તમારે બદલાવવાની જરૂર નથી. કેમ આવું કહું છું? એક ઉદાહરણ લઈએ કે તમે કોઈને પૈસા આપવા જાઓ છો અથવા ગૂગલ પે કરવાના છો તો એને તમે ચેક કરતા હો છો. આપણે જનરલી જોઈએ કે ₹1, ₹2, ₹5, ₹10 નાખીને કે ભાઈ આપણને એમ કહે કે હા આવી ગયા, રાઈટ ખાતામાં છે, તો આપણે બીજા 50 લાખ જે દેવાના હશે નાખીશું. પણ એને આપણે પૈસા મોકલી દીધા અને એને એવું ન કીધું કે પૈસા આવ્યા છે, રાઈટ ખાતામાં છે, તો તમે એને બીજા પૈસા મોકલશો નહીં ને? તો તમે તમારા સંબંધની અંદર મમ્મી પપ્પા ઘરવાળી કોઈને પણ સામું ઓપોઝિટ પણ આપણને પણ લાગે છે કે તમે કોઈ માટે એફર્ટ કરો છો સંબંધ સાચવવા માટે કે સંબંધ સારો રાખવા માટે, તમે કોઈની માટે કંઈ કામ કર્યું છે પણ એણે તમને રિપ્લાય નથી આપ્યો કે તમે સારું કર્યું છે, નથી કર્યું, થેન્ક યુ કીધું, કાંઈ પણ હોય, તમે રૂપિયો નાખ્યો અને રિસ્પોન્સ નથી આવ્યો, તો તમે એની માટે ગમે એટલે આખી જિંદગી ઘસાઈ જશો ને તોય જિંદગીમાં ક્યારેય તમને આશકારો નહીં મળે ને ક્યારેય પણ રિસ્પોન્સ નહીં. સેમ વસ્તુ રૂપિયો નાખ્યા પછી જો રિસ્પોન્સ નથી આવ્યો ને તમે 5 લાખ નાખ્યા તોય રિસ્પોન્સ ન આવ્યો, મે બી ખોટા ખાતામાં જતા હશે તો. આ જ વસ્તુ જિંદગીમાં, સંબંધમાં, વ્યવહારમાં, બિઝનેસમાં બધે જ થાય છે કે જ્યાં તમે એફર્ટ કરવા જાઓ છો, આપણે બદલી જવું જોઈએ, આપણે બદલી જવું, બધે સાંભળ્યું, હું પણ બોલ્યો તો ઘણી વખત કે ભાઈ સામે વાળો ન બદલે તો આપણે બદલાવવું જોઈએ. પણ આપણે બદલાવવામાં ₹1 નાખ્યો છે તો એનું અપડેટ નથી આવ્યું કે ભાઈ તમે કર્યું એ પરફેક્ટ છે, તમે કર્યું એ સારું છે, થેન્ક યુ, આ તે જે કાંઈ પણ કે રૂપિયો આવ્યો, આ અપડેટ નથી આવ્યું તો તમારે હવે વધારે એફર્ટ કરવાની જરૂર નથી. જ્યારે એનું અપડેટ આવે ને ત્યારે નેક્સ્ટ સ્ટેપ લેજો, અહીંયા સ્ટોપ થઈ જાઓ. બાકી તમે ઘસાઈ જશો આખી જિંદગી, આમ કે ને હાવ લૂંટાઈ જશો ને તોય થેન્ક યુ નહીં આવે કે હાશકારો નહીં આવે. આ રિયલીમાં સંબંધોમાં આ જ થાય છે. સાચું કે ખોટું અનુભવ થયો છે કે નહીં કોમેન્ટ કરીને લખજો. જ્યાં પણ હોય, સાસુઓમાં, દીકરા દીકરીઓમાં, ભાઈ ભાઈમાં, નાનો મોટો, આ તે ઘસાઈ જશો ગમે ત્યાં, કોઈ પણ વસ્તુ નહીં થાય. નોકરીમાં, ધંધામાં, કોકની માટે તમે સારું કર્યું, પાર્ટનરોમાં, જ્યાં સુધી રિપ્લાય ન આવે ત્યાં સુધી તમારે હવે વધારે બદલાવવાની જરૂર નથી. ચલો, થેન્ક યુ, તમે બધા મને સારી રીતે સાંભળો. આગળ મળીએ એક બીજા વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ.